હેલો ખેડૂત મિત્રો, કેમ છો? આશા રાખું તમે બધા મજામાં જશો. તમારું સ્વાગત છે ખેડૂત સાથી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો છે નિદર્શન કીટ સહાય વિશેનો. આમાં સરકાર આપણને બિયારણ કીટ માટે સહાય આપી રહી છે. તેમાં 18,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આનું ફોર્મ અરજી તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો. યોજનાની નિયમો અને શરતો આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ. એમાં કયા કયા દસ્તાવેજો જોઈશે તે પણ આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ. અને આ ગુજરાતના તમામ ખેડૂતને આ લાભ મેળવવા પાત્ર રહેશે. તો મિત્રો, આગળ વિડીયો જાણી લઈએ. તો આમાં કયા કયા પાકોમાં તમે અરજી કરી શકો છો. તેમાં દિવેલા છે, ઘઉં છે, ચણા, મકાઈ, સોયાબીન, મગફળી, રાગી, રાઈ, તલ, કપાસ, તુવેર, ડાંગર, મગ, જુવાર, શેરડી, અડદ અને બિયારણ, બાજરી અને બિયારણની કીટ સાથેની ખાતર સાથે નેનો યુરિયા બોટલની પણ સહાય મળવા પાત્ર રહેશે. તો મિત્રો, આમાં ડોક્યુમેન્ટ કયા જોઈશે તે પણ આપણે જાણી લઈએ. તો મિત્રો, આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આમાં છે 7/12/8ની નકલ, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર અને સંયુક્ત ખાતેદારની બાહેધરી પત્રક આમાં જોઈશે. તો મિત્રો, આમાં કઈ તારીખથી અરજી ચાલુ થઈ અને કઈ તારીખે પૂરી થશે તે પણ જાણી લઈએ. તો આમાં અરજી કરવાની તારીખ 18/6/2025 ચાલુ થઈ ગઈ હતી. તેની અંતિમ તારીખ છે 7/12/2026. આની અરજી કઈ જગ્યાએ કરવી તો આ ખેડૂત પોર્ટલ પર આની તમે અરજી કરી શકો છો. મિત્રો, આપણો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, મળીએ ફિર નવા વિડીયો સાથે.